નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. બોલે છે વિધાનસભા કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. વિધાનસભા અનિશ્ચિતકાળ માટે મોકૂફ થઈ ચૂકી છે. અધ્યક્ષે તે વાત જાહેર કરી દીધી છે. હવે રાજ્યપાલ જ્યારે કહેશે ત્યારે ફરી વિધાનસભા મળશે. પણ આ વિધાનસભામાં જે કંઈ થયું, છેલ્લા 2 દિવસમાં થયું, બિલ પસાર થયા અલગ અલગ, અને જે કંઈ ત્યાં અફરાતફરી રહી વિધાનસભામાં, તો તે પૂરા વિગત વિશે આપણે તોફિક સાથે વાત કરીએ. તોફિક, સૌથી પહેલાં આ બિલો બધા પાસ થયા અને એની બહુ બધી સ્ટોરીઝ થઈ, એ બધી આપણે તો એક જનરલ સ્ટોરીઓ કરી નાખી. પણ બીજું તમે જે કંઈ નોંધપાત્ર જોઈ શકો આ વિધાનસભામાં છેલ્લા દિવસોમાં જે થયું, 2 દિવસોમાં, તો એ શું છે? તમારા ધ્યાને શું આવ્યું? તમે શું કહેવા માંગશો દર્શકોને? છેલ્લા 2 દિવસ તો અતિ વ્યસ્ત રહ્યા, અને 2 દિવસ દરમિયાન પરમ દિવસે જે પ્રકારે યુસીસીનો એક બિલ લાવવામાં આવી હતી સરકાર, એ દિવસે 12 વાગ્યા સુધી કામકાજ ચાલુ રહ્યું. ગઈકાલે પણ જે અસાન ધારો, જેનું નામ હવે નિર્દિષ્ટ શબ્દ પ્રયોગ કરવામાં આવ્યો છે, એ બિલ લાવી સરકાર. એમાં સુધારો સાથે જે ગુસ્સી ટોક છે, તો એમાં પણ એક બિલ સરકાર લાવી, અને પોલીસ છે, ગુજરાત પોલીસ, તેને સત્તા વધારે આપી, અને તેમાં આતંકવાદ અને આતંકવાદી કૃત્ય છે તે શબ્દ હટાવવામાં આવ્યો, અને જે સંગઠિત ગુના અને સંગઠિત ટોળકીઓ જે લોકો રચતા હોય છે તેટલો શબ્દ રાખ્યો, જેથી કરીને તેમના પર કાર્યવાહી કરવામાં પોલીસને વધારે સરળતા રહેતી હોય છે. પછી અધ્યક્ષે કઈ ટિપ્પણી કરી જેમાં ધારાસભ્યોની ગાડી ચેકિંગ વાળી વાત આવી હતી? એ મુદ્દો શું હતો આખો, અને એમાં શું ટિપ્પણી કરી છે? એનો કોઈ અહેવાલ આવ્યો છે? એમાં થયું એવું કે જ્યારે પરમ દિવસનો મામલો છે, ધારાસભ્યો એક પછી એક આવી રહ્યા હતા, તો જે ગેટ નંબર 1 અને ગેટ નંબર 4 બંનેથી તમે પ્રવેશ મેળવી શકો. ગેટ નંબર 1થી ધારાસભ્યો જે આવી રહ્યા હતા સભ્ય, તો તેમાં તેમને રોકવામાં આવતા હતા અને તેમના વાહનો ચેક કરવામાં આવતા હતા. તો આવી સ્થિતિમાં સભ્યનું વાહન ચેક થાય એટલે સભ્યમાં ગોપાલ ઇટાલિયા અને તુષાર ચૌધરીએ આ મામલો ગૃહમાં ઉઠાવ્યો હતો કે ભાઈ, અમે વિપક્ષના ધારાસભ્યો છે અને પોલીસે અમારા વાહનો રોક્યા, અમારી ગાડીના કાચ નીચે ઉતરાવ્યા, અમારી ડેકીઓ ચેક કરી, અને એક અમે ધારાસભ્ય પ્રજાના પ્રતિનિધિ હોવા છતાં અમારા સાથે અવ્યવહારુ વર્તન કરવામાં આવ્યું. હવે દરેક સભ્ય છે એને સુરક્ષા આપવાનું જે કામ છે એ અધ્યક્ષનું છે, શંકર ચૌધરીનું છે. તો આવી સ્થિતિમાં ગૃહમાં પ્રશ્ન ઊભો થયો એટલે સહજ છે કે અધ્યક્ષે સુરક્ષા દરેક સભ્યને આપવાની છે. તો એમણે આ મામલે કહ્યું દરેક સભ્યને કે ભાઈ, આ મામલે હું અહેવાલ મંગાવીશ, અને કેમ વાહનો ચેક કરવામાં આવ્યા હતા તેની બાબત હું આજ ગૃહમાં જણાવીશ. તો પછી જે સલામતી શાખાના નાયબ પોલીસ અધિક્ષક છે, તેમણે આ રિપોર્ટ છે તે રજૂ કર્યો અધ્યક્ષ પાસે, અને અધ્યક્ષે આ રિપોર્ટ છે તે ગઈકાલે ગૃહમાં જણાવ્યો કે ભાઈ, આના પહેલાં જ્યારે ગેસના બાટલા ને બધું લઈને કોંગ્રેસ લઈને આવી હતી, અને યુસીસીનો પણ મામલો હતો, એટલે અધિકારીઓને એવું લાગ્યું હતું કે કદાચ કોઈ મામલે કોઈ વિરોધ દર્શાવે તો, એટલે આ ધારાસભ્યનું કહેવું હતું કે જ્યારે અમે ઊભા રહ્યા એ દરમિયાન અમારા આજુબાજુથી અનેક ગાડીઓ પસાર થતી હતી, તેને રોકવામાં નહોતી આવી, પરંતુ અમે કેવળ વિપક્ષના ધારાસભ્યો છે, ચાહે કોંગ્રેસના હોય કે આમ આદમી પાર્ટીના હોય, તેને રોકવામાં આવી હતી. અને એ જ કારણસર કે અમારા જોડે પોલીસ આ કેવી રીતે કે વ્યવહારને વર્તન કરી શકે. એક ધારાસભ્ય કોઈ પણ સત્તા પક્ષનો હોય કે વિપક્ષનો આવી રીતે વર્તન કરવાની સત્તા નથી પોલીસ અધિકારી પાસે. એનું માન સન્માન જળવાવું જરૂરી છે. અને તાજેતરમાં પરિપત્ર પણ થયો. પરિપત્ર સમાન હોય, ધારાસભ્ય એ એક વિસ્તારના ચૂંટાયેલા પ્રતિનિધિ છે, લાખો લોકો એમને વોટ આપે છે, અને તેમનો અવાજ તે વિધાનસભાના ગૃહમાં લઈ જાય છે. વ્યક્તિ નથી, એ આખા મત વિસ્તારનો તે પ્રતિનિધિત્વ કરે છે. એટલે પછી કાલે અધ્યક્ષે આ મામલે પોલીસ અધિકારીઓને પણ કહ્યું કે ભાઈ, ભલે તમે સુરક્ષાના ભાગરૂપે જે ગેસનો બાટલો હોય કે વિધાનસભામાં પેલા બ્લાસ્ટનો મેલ આવ્યો હોય તેને લઈને તમે ચેક કરો, એ બરાબર છે, પરંતુ ધારાસભ્ય છે તેનું માન સન્માન જળવાવું જરૂરી છે, અને સભ્ય રીતે અને યોગ્ય રીતે તમે તેમનું વાહન ચેક કરો, તેના સામે વાંધો નથી, પરંતુ તેમનો મોભો માન જળવાવું જરૂરી છે.
તેવી રીતે તમારે પોલીસ અધિકારીઓ એમના સાથે વર્તવાનું છે. આ મામલે અધ્યક્ષે કાલે આ પોલીસ અધિકારીઓ જે છે સચિવાલયમાં હોય છે ગેટ પર, એમને કાલ ટકોર એમણે કરી છે. પછી એક બીજો મુદ્દો પણ એક ક્યાંક વાંચ્યું હતું મેં કે મંત્રીઓનો દેખાવ નબળો રહ્યો એવું આ ટિપ્પણી થઈ, અધ્યક્ષ દ્વારા બી ટિપ્પણી, અને એમાં કઈ અધિકારીઓની ભૂમિકા પણ ક્યાંક આવે છે, તો એ કેવી રીતે જોવામાં આવે? આ વખતે થયું કે આ વખતે વિધાનસભામાં પહેલે તો એવું હતું કે નવા મંત્રીઓ થોડાક મહિના અગાઉ બન્યા છે અને તેમના માટે આ બજેટ સત્ર છે તે પહેલું હતું. બરોબર. એટલે જ્યારે કોઈ સભ્ય સવાલ પૂછે છે ત્યારે જે તે વિભાગના મંત્રીએ તેનો જવાબ આપવાનો હોય છે. તો આ વખતે ઘણા બધા કિસ્સામાં એવું બન્યું કે મંત્રી જ્યારે પહેલો જે તારાંકિત પ્રશ્ન હોય છે તો એનો જવાબ તો લખેલો હોય છે, પરંતુ જો એ પેટા પ્રશ્ન પૂછે છે, કોઈ એવા આંકડા માંગે છે કે કોઈ એવી માંગ કરે છે ધારાસભ્ય કે આ મામલો મને તમે જણાવો, તો આવી સ્થિતિમાં મંત્રીના પાસે તેનો જવાબ નહોતો. હવે એ જવાબદારી છે જે તે વિભાગના સચિવોની છે. જ્યારે ગૃહ ચાલુ હોય દરમિયાન જે વિભાગના સવાલો હોય દરમિયાન એ વિભાગના દરેક અધિકારીઓ ત્યાં હાજર રહેવાનું હોય છે અને જેવો પ્રશ્ન આવે તાત્કાલિક ચબરખીના અંદર લખી અને સચિવ મોકલતા હોય છે મંત્રીના પાસે સભ્યને જવાબ આપવા માટે. પરંતુ ઘણી બધી વખત એવું બન્યું છે કે મંત્રી એવો જવાબ આપે કે ભાઈ આનો જવાબ હાલ અમારા પાસે નથી, પરંતુ અમે તેમને લેખિતમાં જણાવી દઈશું કે એમને જે પ્રશ્ન છે કે એમની જે સમસ્યા છે એ લઈને અમારા પાસે એ આવે તો ચોક્કસ રૂપે અમે એનું નિરાકરણ લાવીશું. આવી સ્થિતિમાં મંત્રીઓના પરફોર્મન્સ છે તે વીક રહ્યા અને એ જવાબદારી છે તે સચિવની છે. એટલે અધ્યક્ષે આ વખતે આ અધિકારીઓને ખખડાવ્યા અને તેમને ટકોર કરી કે મંત્રીને તમે પૂરેપૂરું બ્રીફિંગ આપો, તમે સવાલો પણ પેટા પ્રશ્નો પણ સંભવિત કેવા ઉદ્ભવી શકે ને આવી સ્થિતિમાં મંત્રીએ શું જવાબ આપ્યો એનું પણ તમે બ્રીફિંગ આપો. તમે કે અહીંયા કેવળ મૂક પ્રેક્ષક તરીકે બેસવા માટે નથી આવતા, આ શબ્દ યુઝ કર્યો, અધ્યક્ષે ઉપયોગ કર્યો હમણાં જ પરમ દિવસે કે ભાઈ તમે અહીંયા મૂક પ્રેક્ષક માટે ગેલેરીમાં નથી બેઠા કે ગૃહ ચાલુ થાય ને તમે આવીને બેસી જાઓ. તમારું કામ છે આ મંત્રીને બ્રીફિંગ કરવાનું અને મંત્રીની પણ જવાબદારી છે કે સભ્યને જવાબ આપવાનું. અને મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીએ પણ જે પ્રકારે આ મંત્રીઓના પરફોર્મન્સ વીક રહ્યા એ મામલે અધિકારીઓને પણ હમણાં ખખડાવ્યા. 3-4 દિવસ પહેલાની જ વાત છે કે ભાઈ તમે મંત્રીઓને પૂરેપૂરું બ્રીફિંગ કરો, તમારી જવાબદારી છે. એટલે મંત્રીઓના પરફોર્મન્સ એ પ્રકારના નથી રહ્યા. જે લોકો પહેલા મંત્રી હતા ને ફરીથી આ વખતે મંત્રી બન્યા તો એ તો આ પ્રણાલી જાણતા હતા, એમને તો ખબર હતી કે કેવી રીતે, એટલે એ મંત્રીઓને વાંધો નથી આવ્યો, પરંતુ જે નવા મંત્રીઓ બન્યા એમના માટે સમસ્યાઓ ઊભી થઈ. એવું પણ બનતું કે જ્યારે સભ્ય પ્રશ્ન પૂછતા અલગ અને એનો જવાબ છે ને મંત્રી બીજા રૂપે આપતા, એટલે ઘણી વખત સભ્ય સંતુષ્ટ ન પણ થતા. આવા પ્રશ્નો બન્યા છે. એટલે પેલો જે એક સવાલ હતો જેનો જવાબ મને લાગે છે કે ખાદ્ય મંત્રી એ આપ્યો હતો કે બાળકો સૂંઘે સ્વાદ વાળી વાત એમણે મનીષા વકીલ, હા એમણે કર્યો, મહિલા અને બાળ વિભાગ, મહિલા અને બાળ વિભાગ, આ મારી ભૂલ છે. પણ બીજું તમને એક ખાલી પૂછવું છે કે એક નેતા છે એ ચૂંટાઈ આવે છે, પોતાના પ્રજા સાથે એનો એક નાતો હોય છે, પણ સાથે સાથે એ જે આ આપણી જે પ્રણાલી છે વિધાનસભાની જે કંઈ હોય તો એનો જો જાણકાર ન હોય તો એ એના પ્રજામાં ભલે કેટલો પણ પોપ્યુલર હોય પણ એ અહીંયા પછી એના પ્રશ્નોનો ન્યાય ના આપી શકે તો અલ્ટિમેટલી પ્રજાને નુકસાન થઈ શકે એવું કહી શકીએ આપણે? ખરી કહી શકાય. તમે કોઈ નેતા છો, તમે બાળ છે, તમને ગમે એ પ્રકારના ભાષણ આપો, તમારી રીલ્સો બને, કેમ કે આ ગૃહમાં વખતે રીલ્સ પણ બહુ ચર્ચાઈ છે કારણ કે રીલ્સને લઈને ઘણા લોકો ફેમસ થતા હોય છે અને રીલ્સને લઈને ઘણા મંત્રી હોય કે ધારાસભ્યો એમનો કચરો પણ થઈ જતો હોય છે. એટલે તમે બહાર તમારા જે મતદારો હોય કે તમે ફેમસ થવા માટે કોઈ પણ પ્રકારના તમે ભાષણ આપતા હોય, પણ અલ્ટિમેટલી તમારા મત વિસ્તારના પ્રશ્નોનું નિરાકરણનું જે માધ્યમ છે એ કેવળ ને કેવળ વિધાનસભાનું ગૃહ છે. તમે જ્યારે તમારા વિસ્તારના પ્રશ્નો ઉઠાવી નથી શકતા
અને તમારા વિસ્તારના પ્રશ્નો યોગ્ય રીતે તમે ન ઉઠાવી શક્યા, તે કારણસર તમે ન ઉઠાવતા તમારા વિસ્તારના લોકો છે તેનું તો તમે કામ કરાવી જ ન શક્યા. વર્તમાન સમયમાં વિધાનસભામાં 181 ધારાસભ્ય છે. જે મંત્રી છે તે સવાલો નથી પૂછી શકતા, તેમણે કેવળ જવાબો આપવાના હોય છે. પરંતુ વિધાનસભાના ગૃહમાં અને વર્તમાન સમયમાં પણ હું ચોક્કસ એ કહીશ કે વર્તમાન જે સરકાર છે એમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોય કે મંત્રીઓ હોય, એ જ્યારે વિપક્ષનો ધારાસભ્ય પણ કામ લઈને જાય છે ત્યારે કામ કરે છે. આ હકીકત છે. અને વિધાનસભાના ગૃહમાં અધ્યક્ષ શંકર ચૌધરી એક પ્રણાલી પાડી છે આ વખતે નવી, કે કોઈ પણ સભ્ય કોઈ પણ પ્રકારની માંગણી, એમનો કોઈ પ્રશ્ન કે તેમના વિસ્તારને લગતી કોઈ બાબત કે સમસ્યા છે તો એનો જવાબ વિધાનસભાના ગૃહ થકી જશે સભ્ય પાસે. અચ્છા. એટલે એ અધિકારીઓ છે એ અધિકારીઓ વધારે એલર્ટ રહેવું પડશે, કારણ કે વિધાનસભાનું ગૃહ છે તે દરેક સભ્ય માટે છે. સત્તા પક્ષ કે વિપક્ષ હોય ને એ બંને માટે કોઈ અલગ નિયમ નથી હોતા. અને આ વખતે અધ્યક્ષ શંકર ચૌધરીએ આ સાબિત કરી બતાવ્યું. એની પણ હું વાત કરું છું હમણાં. પરંતુ વિધાનસભા ગૃહ થકી સભ્ય જોડે જવાબ થશે. એટલે આવી સ્થિતિમાં કોઈ પણ પ્રકારનો અધિકારી કોઈ પણ પ્રકારનો એવો જવાબ ન આપી શકે કે જેનો કોઈ આધાર પુરાવો. એટલે આ સભ્ય જે સભ્યોએ આ 181 આ સભ્યોએ વિધાનસભાના ગૃહમાં જે માંગણીઓ કરી છે, જે એમણે સવાલો પૂછ્યા છે, એના જવાબ આપવા પડશે અને એનું નિરાકરણ લાવવું પડશે. એટલે બે ફરક છે કે 12 નેતાઓને પોતાનું મનગમતું ભાષણ આપવું અલગ વાત છે, અને અંદર જે એના વિસ્તારના કામ કેવી રીતે કરાવવા એ અલગ વાત છે. તમે રાજકીય અવલોકન વગર આ વખતે વિપક્ષના જે ધારાસભ્યો છે, વિપક્ષના ધારાસભ્યો આ વખતે એ સ્ટ્રેટેજી અપનાવી હતી મોટા ભાગના, કે રાજકીય અવલોકન વગર તે તેમના વિસ્તારના લોકોના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવી શકે એના ઉપર એમણે ધ્યાન આપ્યું છે. એણે પ્રાધાન્ય આપ્યું છે. અને રાજ્યના જે મહત્વના પ્રશ્નો છે તેનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય તેને તે લોકોએ મહત્વ આપ્યું છે. કેમ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને જ્યારે હું મળ્યો હતો અને એ વખતે પણ જ્યારે આ ગૃહની કામકાજને લઈને કે વિપક્ષના ધારાસભ્યોની જે માંગણીઓ છે, રજૂઆતો છે, તેમના કામોને લઈને જ્યારે ભૂપેન્દ્ર પટેલ જે મુખ્યમંત્રી સાથે વાત થઈ હતી તો તે સમયે એમણે કહ્યું હતું કે કામ દરેકના કરવાના છે, એ લોકોના જે પણ કંઈ કામ હશે, એમની જે માંગણી હશે, હું કરવા તૈયાર છું. ઓકે. એટલે એ મામલે પણ એ પોઝિટિવ છે. પણ બીજો એક સવાલ એવો થાય છે તોફિક, કે જેમ કે એક મૂલ્યાંકન એવું થાય છે 5 વર્ષે આ લોકશાહીમાં કે ભાઈ ફરી ચૂંટાય તો એણે કામ કર્યું છે, કાં તો પછી એનો કંઈક આધાર છે મતદાતામાં, રાજકીય નેતાનો. પણ એ વિધાનસભામાં એણે કામ કર્યું છે તો વિધાનસભામાં આકલન થાય છે એનું કે ભાઈ એમણે આટલા પ્રશ્નો પૂછ્યા, એ આટલા એંગેજ રહ્યા, આટલી હાજરી રહી, એવું કંઈક માપદંડ. વિધાનસભામાં દરેક રેકોર્ડ હોય છે, રેકોર્ડ લખાશે. કયા ધારાસભ્યએ કેટલા સવાલ પૂછ્યા, કયા ધારાસભ્ય કેટલી મિનિટ બોલ્યા, વિધાનસભાની કુલ કામકાજ છે તે કેટલી મિનિટ થયું, તેમાં કયા મહત્વના પ્રશ્નોની લોકોની ચર્ચા થઈ, આ દરેક વસ્તુ થતી હોય છે. દરેક વસ્તુ સેકન્ડનો હિસાબ હોય છે. ના, હા, એટલે એક આ મુદ્દો છે. બીજો એક કેગનો રિપોર્ટ પણ મને લાગે છે વિધાનસભામાં મુકાય છે. એક એની પેલી પ્રણાલી હવે આવે છે કે ભાઈ છેલ્લા દિવસે મુકાય એટલે કે એની ચર્ચા ન થાય. અને એમાં ઘણા બધા જે સરકારની જ મર્યાદાઓ છે એમાં દર્શાવવામાં આવે છે. તો એને લઈને વિપક્ષ અને જે શાસક પક્ષ એ બંનેનું વલણ શું દેખાયું જ્યારે કેગનો રિપોર્ટ? એ કેગનો રિપોર્ટ તો અંતિમ સમયે જ વિધાનસભાના મેચ પર મુકાતો હોય છે. એટલે એમાં વલણ તો તમે કેવી રીતે કહી શકો? મુકાયો ત્યારે તો હજી કોઈ વાંચ્યો નથી. ઓકે. તો એ ટિપ્પણી એ વખત તો થવાની એ વખતે નથી, થઈ જ ના શકે ને, કોઈ વાંચ્યો જ નથી તો. ઓકે. કારણ કે અંતિમ મિનિટોમાં અને અંતિમ કલાકોમાં મુકાતો હોય છે. પણ આ જે પ્રણાલી છે એ એવું ઘણા કહે છે કે ભાઈ આ યોગ્ય નથી, આ જ્યારે તમે એની ચર્ચા જ ન થઈ શકે તો એ કેગનો રિપોર્ટ મુકાય છે કેમ? જો પ્રજા છે ને, પ્રજા પોતાનો મત રજૂ કરતી હોય છે, હવે સોશિયલ મીડિયામાં રજૂ કરતી હોય છે. સરકાર પોતાની ઈચ્છા મુજબ ચાલતી હોય છે. સરકારને એવી ઈચ્છા હોય, સરકાર કે જે પાર્ટીની સરકાર છે એમને એમની સત્તા ટકાવવાની છે, એટલે વધુમાં વધુ એમનો પ્રયાસ એવો હોય
કે ઘણા બધા મામલાઓની વિધાનસભામાં ચર્ચા ન થાય, જેથી કરીને સરકારની જે કમીઓ છે એ ઉજાગર ન થાય. કેમ કે વિધાનસભાના ગૃહમાં જે સરકારની કમીઓ, જે નિષ્ફળતા ઉજાગર થાય છે તે રેકોર્ડ પર આવે છે અને એને વિપક્ષનો કોઈ સભ્ય આ મામલો જ્યારે બહાર પણ જ્યારે અવાજ ઉઠાવે છે ત્યારે સરકાર કે સરકારના જે ધારાસભ્યો છે તેને નકારી શકતા નથી, કેમ કે રેકોર્ડ પર છે. ઓકે. એટલે જ્યારે વિપક્ષની ભૂમિકા એક મર્યાદિત થઈ જાય કે વિપક્ષના પૂરતું સંખ્યાબળ ન હોય તેવી સ્થિતિમાં અંતે છે ને આ રાજ્યની પ્રજા છે ને તેને નુકસાન થતું હોય છે. ઓકે. એટલે તમારે વિપક્ષે મજબૂત હોવો જોઈએ. વિપક્ષ મજબૂત હોવો જોઈએ અને જ્યાં સુધી યોગ્ય વિપક્ષનું સંખ્યાબળ ન હોય એવી સ્થિતિમાં રાજ્યના જે પ્રશ્નો છે એ પ્રશ્નો વિધાનસભાના ગૃહમાં ઓછા ઉઠતા હોય છે. ઓકે. અને કેગનો રિપોર્ટ એ સરકાર એટલે જ અંતિમ કલાકોમાં મૂકે કે એવી સ્થિતિમાં એમના જે કમીઓ છે, નિષ્ફળતા છે તે ઉજાગર ન થાય. બીજું એક થોડીક આડ વાત તમને કરી દઉં કે આપણા ત્યાં 2 દિવસ પેટ્રોલને એની લાઈન બહુ લાગી, તો એ વખતે વિધાનસભામાં તો ચર્ચા ન થાય પણ બહાર આવી કોઈ વાત થઈ, પ્રેસ કોન્ફરન્સ થઈ, ત્યાંથી જ કહેવાયું કે એવું કશું વિધાનસભામાં ગઈકાલે 116ની નોટિસ આવી હતી, અધ્યક્ષે દાખલ કરી હતી પેટ્રોલ, ડીઝલ અને જે પ્રકારે રાધણ ગેસનો છે તે. બરાબર. પરમ દિવસે અમિત ચાવડાએ તાકીદની અગત્યની ચર્ચા માટે પણ આ માંગ કરી હતી, પરંતુ એ પહેલાં જે વિધાનસભા ગૃહનો જે નિયમ છે તેમાં 116 મુજબ આ નોટિસ પછી દાખલ થઈ ગઈ હતી. અચ્છા. અને ગઈકાલે એની ચર્ચા થઈ પેટ્રોલ, ડીઝલ અને રાધણ ગેસની. અને વિધાનસભાના ગૃહમાં એ પ્રકારે સરકારે પણ ખાતરી આપી છે કે પેટ્રોલ ડીઝલનો જથ્થો હોય કે રાધણ ગેસનો જથ્થો હોય તે પૂરતા પ્રમાણમાં છે, અફવાઓમાં દોરાવું નહીં. અને રાધણ ગેસ જે ઘરેલું, જે લોકો ઘર વપરાશમાં પરિવાર ઉપયોગ કરે છે તે લોકોને અમે તકલીફ નહીં પડવા દીધી. બાકી ઉદ્યોગ, હોટલ હોય કે અન્ય જે ધંધાકીયમાં ઉપયોગ થતો હોય તેમાં એ લોકોએ કાપ મૂક્યા છે. અને ગઈકાલે ગૃહમાં મામલે સરકારે જવાબ આપવો પડ્યો છે અને સરકારે જવાબ આપ્યો છે. યસ. અને બીજી એક વાત આપણે જ્યારે એમની ચર્ચા કરી હતી પોલીસની બદલીઓની, એ વાત આપણે બોલે છે વિધાનસભા આપણા કાર્યક્રમમાં લીધી હતી, પછી કે એનો કાલે બદલીઓ થઈ છે એવી વાત છે, તો એ વિશે થોડું તમારું. જે પણ ધારાસભ્યો હોય છે, ખાસ કરીને સત્તા પક્ષના ધારાસભ્ય હંમેશા એવું ઈચ્છતા હોય કે તેમના મત વિસ્તારમાં જે થાણા અમલદાર હોય છે ક્યાં પછી થાણામાં કોઈ પોલીસ સબ ઇન્સ્પેક્ટર હોય કે એમની અનુકૂળતાનો પોલીસ કર્મચારી હોય. દરેક મોટાભાગના ધારાસભ્યની એવી ઈચ્છા હોય કે મારા મત વિસ્તારનો થાણા અધિકારી મારી અનુકૂળતાનો હોવો જોઈએ, કાં પછી એ થાણામાં એમની અનુકૂળતાનો એક માણસ હોવો જોઈએ. એટલે મોટાભાગના ધારાસભ્યો ભલામણ પણ કરતા હોય છે કે મારા મત વિસ્તારમાં આ થાણા અમલદાર આપો તમે. એક લાંબા સમયથી જે 245 પોલીસ સબ ઇન્સ્પેક્ટર, પોલીસ ઇન્સ્પેક્ટર બની ચૂક્યા હતા, પરંતુ એ લોકોને પોસ્ટિંગ નહોતું મળતું અને આવી સ્થિતિમાં એ લોકોનો પગાર જે મળતો હતો ને સબ ઇન્સ્પેક્ટરનો મળતો હતો. બીજું એ લોકોને ચિંતા એવી રહેતી હતી કે ભાઈ અમારા બાળકો અભ્યાસ કરી રહ્યા છે, પરિવારમાં કોઈ સાજું માંદું હોય, વૃદ્ધો, એટલે કારણ કે એ આફ્ટર ઓલ તો પોલીસમાં જે લોકો કામ કરે છે એ આપણા જેવા વ્યક્તિ છે, એમના પરિવારો છે, એમના પરિવારોમાં પણ સમસ્યા છે જે આપણા ઘરોમાં પણ હોય છે, ઓબ્વિયસલી, જે આપણે રોજ અનુભવીએ. અનેક પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે બેસવા ઉઠવાનું થતું હોય છે, એટલે એમના સાથે પણ સંવાદો થતા હોય છે, એટલે એમની પીડા પણ આપણે સમજતા હોઈએ છીએ. અને એક લાંબો સમય લોકોને પોસ્ટિંગ ન મળતા તે પોતે પણ ચિંતિત પણ હતા. અને બીજી તરફ હર્ષ સંઘવી વારંવાર કાયદો વ્યવસ્થાને લઈને, ગુનેગારો છે તેમની શાન ઠેકાણે લાવવાને લઈને દાવો કરતા હોય છે, પરંતુ તમારા પાસે જ્યારે પૂરતું સંખ્યાબળ છે, અધિકારીઓ છે, તો એ અધિકારીઓને ચોક્કસ જગ્યાએ નિમણૂક આપવાથી અને ચોક્કસ જગ્યાઓ, ઘણા એવા થાણા છે કે જેમાં એક પોલીસ ઇન્સ્પેક્ટર 2 થાણાઓની જવાબદારી લઈને પણ બેઠા હોય છે. તો આવી સ્થિતિમાં જ્યારે અધિકારીઓની નિમણૂક થઈ જાય તો ભારણ ઘટી જાય અને આવનારા જે અરજદારો છે તેમને ન્યાય મળવાની શક્યતાઓ પણ વધી જાય. તો આ મામલે આપણે વિધાનસભાનું સત્ર હતું એ દરમિયાન હર્ષ સંઘવીનું પણ ધ્યાન દોર્યું, આપણે સમાચારોએ પણ આ મામલે કર્યા
અને અંતે એમની બદલીઓ આજે થઈ ચૂકી છે. બદલીઓ જે અને હજી જે જિલ્લા બદલીઓ પીઆઈની છે, જે ડીવાયએસપી અને બઢતી પણ આવવાની છે, એસપી બનવાના છે. 4 જે ડીવાયએસપી છે તેમને પણ એસપી તરીકે બઢતી આપવામાં આવી છે આજે. અને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે પણ આજે જે લોકોને જગ્યા આપવાની હતી એમનું પણ લિસ્ટ આવી ગયું. ને હજી જે જિલ્લા બદલીઓ પીઆઈની અને ડીવાયએસપીની છે તે પણ આવી જશે. તો મૂળ વાત એ છે અટક્યું હતું કેમ, તો એમાં એવું હતું કે ચાલુ વિધાનસભા દરમિયાન આ લિસ્ટ જાહેર કરી દે તો દરેક ધારાસભ્ય તો ત્યાં હાજર રહેશે. તો એ પછી હર્ષ સંઘવી પાસે જાય અને નારાજગી દર્શાવે કે મારા થાણા વિસ્તારનો અધિકારીને તમે કેમ હટાવી દીધો, કે મેં આ અધિકારીની મારા જિલ્લામાં માંગણી કરી હતી. કારણ કે પહેલે અધિકારી જિલ્લામાં જાય છે કે ભાઈ ક્યાં પોલીસ કમિશનરેટ હોય તો એમાં જાય છે શહેરમાં, અને એ પછી એ અધિકારીને જે તે એસપી કાં પછી સીપી એને ચોક્કસ થાણું આપતા હોય છે. પરંતુ પહેલે તેની માંગણી જિલ્લામાં કરવી પડે કાં મોટા શહેરમાં કરવી પડે. હવે ન થાય એટલે ધારાસભ્ય ધક્કા ખાવાનું ચાલુ કરી દે. એટલે આ પ્રકારની પૂરેપૂરી વ્યવસ્થા. એટલે આ પ્રશ્ન ઉદ્ભવે નહીં, કેમ કે ભલામણો એમની પણ હોય. માની લો કે લિસ્ટ જાહેર કર્યું ભલામણ માન્ય ના રહી તો આવી સ્થિતિમાં કેવી પરિસ્થિતિ ઉદ્ભવે. એટલે હર્ષ સંઘવીની આ સ્ટ્રેટેજી હતી અને એટલે વિધાનસભાનું ગ્રુપ હતું. એટલે હવે આજે સ્થાનિક સ્વરાજ પહેલાં જે બઢતી બદલીનો જે બધો મામલો છે એ ક્લિયર થઈ જશે ને વિધાનસભાના સત્ર દરમિયાન એટલે નહોતું આવતું. પણ હવે પોલીસની વાત નીકળી છે તો આ ચાણસ્મામાં જે ઝીલિયા ગામે જે ઘટના બની છે એનું તમે શું અવલોકન કરો છો? તમે ગાંધીનગર જાઓ છો, શું એની ચર્ચા રાજકીય આલમમાં હતી એ કઈ જો તમે કહી શકો? રાજકીય આલમમાં ચોક્કસપણે ચર્ચા હતી. હા, રાજકીય આલમમાં ચર્ચા હતી અને આ મામલાની નોંધ સરકારે પણ લીધી છે. ગૃહમંત્રી પાસે પણ છે, મુખ્યમંત્રી પાસે પણ છે અને આ મામલો ગાંધીનગરમાં પણ ચર્ચામાં છે. અને કદાચ એવું પણ બને કે આવનારા દિવસોમાં એનું કોઈ પણ પ્રકારનું કોઈ રિએક્શન તમને જોવા મળે તો પણ નવાઈ નહીં. પરંતુ ગઈકાલે ગૃહ વિભાગમાં જ્યારે આ ગુસ્સી ટોકનું બિલ ગૃહ વિભાગ લાવ્યો તો એ દરમિયાન પણ ગુસ્સી ટોકમાં સુધારો હવે કરવામાં આવ્યો છે. સુધારા બિલ ટૂંકો સુધારો લાવવામાં આવ્યા હતા કે ભાઈ જે પ્રકારે હવે જે નવી ધારાઓ આપણા દેશમાં લાગુ થઈ છે તો એમાં આતંકવાદ અને આતંકવાદી કૃત્યો તેની એ ધારાઓમાં જોગવાઈ કરેલી છે. આ રાજ્ય સરકારનો કાયદો છે. તો આવી સ્થિતિમાં આ કેસ છે ને બે રીતે ચાલે કે રાજ્ય સરકારને એક પેલી ધારાઓને અનુસંધાને એટલે પ્રશ્ન ઉપસ્થિત થતા હતા. ચોક્કસ એની કોર્ટ પણ બનાવી છે ગુસ્સી ટોક ચલાવવા માટે. એટલે આ કોન્ફ્લિક્ટ થતો હતો કલમોમાં અને કેસોના ટ્રાયલો પણ ચાલવામાં સમય લાગતો હતો. એટલે ગૃહ વિભાગ સુધારો લાવ્યો છે. ટૂંકો ભાઈ આતંકવાદ શબ્દ અને આતંકવાદી કૃત્ય છે શબ્દ હવે હટાવી દીધો છે. બરાબર. અને પોલીસ છે એને હવે વિશેષ સત્તાઓ આપી દીધી છે કે ભાઈ હવે જે સંગઠિત ટોળકીઓ છે કાં જે ગેંગો છે એ શબ્દ રાખ્યો છે અને એ ગેંગો પર હવે આ ગુસ્સી ટોક લાગશે. એનું નામ પણ બદલાયું કે ભાઈ ગુજરાત ક્રાઇમ ઓર્ગેનાઇઝ જે બિલ લાવ્યા હતા એટલે કાયદો મતલબ ગુજરાત ક્રાઇમ ઓર્ગેનાઇઝ જે આ ટોળકી. એમાં બીજી સત્તા એ છે કે પોલીસ છે ને એના પાસે જે આરોપીઓ કબૂલાત કરશે તે પણ માન્ય રહેશે અને પુરાવા એકત્ર કરવા માટે પણ એમને વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. બીજું કે આ ગેંગો છે, આ ગેંગો ચલાવતા હોય છે લોકો, પણ જે ગેંગો ચલાવતા હોય છે ચોક્કસ કે ભાઈ 10 કે 15 વ્યક્તિઓની ગેંગ છે જે લોકોને ડરાવે છે, ધમકાવે છે અને ભયભીત કરતી હોય છે. પરંતુ એ ગેંગોને ચલાવવાળા લોકો પણ હોય છે જે આ ગેંગ પર ગુનો છે પરંતુ એ ગેંગોને જે પ્રોટેક્શન આપે છે કે ભાઈ એ ગેંગના કોઈ સભ્ય પર પોલીસ સ્ટેશનમાં કેસ થયો ઉદાહરણ તો તરત એ પોલીસ અધિકારી કે કર્મચારીનું ધ્યાન દોરે કે સાહેબ આ મામલામાં જરા આને તમે જવા દેજો ને. ઘણા એવા પોતાની જાતને પત્રકારો સમજતા હોય છે એવા વ્યક્તિઓ પણ આવા ગુંડાઓને બચાવવા દોડી જતા હોય છે. વાસ્તવમાં પત્રકારો પણ નથી હોતા, રોકડી કરી ખાતા હોય છે. તો આ ગેંગોને જે લોકો પ્રોટેક્ટ કરે છે, જે નાની નાની બાબતોમાં એમને બચાવવા માટે દોડ્યા જાય છે, તો હવે એનો પણ રોલ, ભલે એના ઉપર કોઈ ગુનો નથી, પોલીસના ચોપડે ગુનો નથી, પરંતુ પોલીસ એને પણ હવે આરોપી બનાવી શકશે. હા, એ પ્રોટેક્શન આપે છે એટલા માટે. એ ગેંગને ચલાવવા માટે એરિયો એમને પ્રોટેક્શન આપે છે.
સુરક્ષા એમને આપી રહ્યો છે. તો આ આરોપીઓના સાથે પોલીસ આમના જવાબમાં રૂપે કે કોઈ એવા પુરાવા, મેં કીધું ને, કારણ કે હવે ટેકનોલોજીનો વ્યાપ વધ્યો છે એટલે મોબાઈલના અને બધા પુરાવા હવે માન્ય છે. તો આવી સ્થિતિમાં ટેકનિકલી કોઈ પુરાવો મળે છે આરોપીઓના જવાબમાં કે અન્ય કોઈ રીતે પુરાવો મળે છે તો જેના પર ગુનો નથી પરંતુ આ ગેંગને છાવરી રહ્યો છે, તો હવે એ પણ આ ગુસ્સીટોકનો આરોપી બનશે. અને આવનારા દિવસોમાં હવે રાજ્યમાં અલગ અલગ જિલ્લામાં જે પ્રકારે ગેંગો છે તો આ ગેંગોને ડામવા માટે ગુસ્સીટોક હવે વધુ લાગશે એવું ચિત્ર મને દેખાઈ રહ્યું છે ગૃહ વિભાગમાંથી. અને ધારાસભ્યો પણ હવે એમના વિસ્તારમાં જે ગેંગો છે એ ગેંગો તો આફ્ટર ઓલ તો શું છે કે સરકારો કાયદો વ્યવસ્થાના આધારે ચાલતી હોય છે અને પડી પણ એના આધારે જતી હોય છે. અને આ બિલમાં જે પ્રકારનો સુધારો છે એનું કારણ એ જ છે કે ગુનેગારો વધુમાં વધુ જેલમાં જાય. એટલે આવનારા દિવસોમાં ધારાસભ્યો પણ એમના વિસ્તારમાં એસપીને કહેશે કે ભાઈ મારા વિસ્તારમાં ગેંગ છે અને તમે ખાતમો કરો, ઠેકાણે કરો. તો એસપીએ ધ્યાને લેવું પડશે અને એસપી ધ્યાને નહીં લે તો પછી ઉપલા લેવલે નેગેટિવ રિમાર્ક જશે એસપીનું. હવે મને લાગે છે કે તમે બધી મુદ્દાઓની ચર્ચા કરી. હવે છેલ્લો ખાલી એક પ્રશ્ન એવો છે, હું અધ્યક્ષનું કહી દઉં. હા, તમે જણાવી દો. આ વિધાનસભાના ગૃહમાં જે પ્રકારે અધ્યક્ષે કામગીરી કરી, જેની ગઈકાલે ગૃહમાં દરેક સત્તા પક્ષ અને વિપક્ષના ધારાસભ્યો અભિનંદન પણ પાઠવ્યા. એમાં સૌથી વધારે જ્યારે હું અધ્યક્ષને મળ્યો હતો ત્યારે મેં એમને એ સવાલ પૂછ્યો હતો કે આ વખતે વિપક્ષના ધારાસભ્યોને તમે વધારે બોલવાનો ચર્ચા દરમિયાન જે કાપ દરખાસ્તો હોય કે અન્ય રીતે પણ તમે મોકો આપો છો એમના પાસે જે સત્તાઓને. તો ગઈકાલે પણ આ મામલે આભાર બંને લોકોએ વ્યક્ત કર્યો, સત્તા પક્ષ વિપક્ષના સભ્યોએ. અને આ વખતે અધ્યક્ષે વધુમાં વધુ વિપક્ષના ધારાસભ્યો છે તેમને મોકો ખૂબ આપ્યો. અધિકારીઓને પણ ટકોર કરી, મંત્રીઓને પણ ટકોર કરી, ખખડાવ્યા પણ છે મંત્રીઓને અને ધારાસભ્યોને. અને અધ્યક્ષે ગઈકાલે એવું પણ કહ્યું કે ભાઈ અધ્યક્ષનું કામ છે કે માતાનું, એક માતા તરીકે વિપક્ષના જે ધારાસભ્યો છે એમનું સંખ્યાબળ ઓછું છે એટલે મારો એમના પ્રત્યે પ્રેમ ભાવ વધારે જ હોય કે હા એવું કહ્યું. અને એમને વધુમાં વધુ મોકો મળવો જોઈએ જેથી કરીને લોકોના પ્રશ્નો છે એની ચર્ચા થવી જોઈએ. અને આ વખતે વિધાનસભાના ગૃહમાં અધ્યક્ષે ઘણી બધી એવી નવી પ્રણાલીઓ છે એની શરૂઆત કરી અને વધુમાં વધુ લોકોના પ્રશ્નોની અહીંયા ચર્ચા આ ગૃહમાં થવી જોઈએ એવી પણ એમણે ખાસ કરીને એમણે આગ્રહ પણ રાખ્યો અને ભાર પણ રાખ્યો. અને આ વખતે બહુ સારી રીતે વિધાનસભાનું ગૃહ ચાલ્યું છે, આ પણ એક હકીકત છે. હા, એટલે મારો સવાલ એ જ હતો તોફિક, જેનો જવાબ તમે આપી દીધો છે કે ભાઈ વિધાનસભાનું ગૃહ ઓવરઓલ કેવી રીતે ચાલ્યું, તો તમારો જવાબ છે કે એ સારી રીતે ચાલ્યું. અધ્યક્ષે બહુ સારી રીતે ચાલ્યું. એમાં વિપક્ષના લોકોને સભ્યોને વધારે એમાં મહત્વ મળ્યું અને વિપક્ષના સભ્યોએ પણ મોટા ભાગે રાજકીય અવલોકનો ઓછા કર્યા છે, ટુ ધી પોઈન્ટ વાત કરી છે. અને આ વખતે વિપક્ષે પણ વોકઆઉટ એકે વખત કર્યું નથી. અચ્છા, વોકઆઉટ નથી થયું. ઉબાડા થયા છે પરંતુ વોકઆઉટ એકે વખત નથી થયું. કોઈ પણ સભ્ય છે એને સસ્પેન્ડ પણ આ વખતે કોઈ પણ સભ્ય વખતે સસ્પેન્ડ પણ નથી થયા. ઓકે, તો આ હતી તોફિક સાથેની વાતચીત. આપણી જે કંઈ પ્રણાલી છે વિધાનસભાની સંસદીય પ્રણાલી એ કેવી રીતે ચાલે છે એ આખા અમારું આ જે સત્ર ચાલ્યું એ દરમિયાન અમે આ કાર્યક્રમમાં તમારી સમક્ષ રોજે રોજનો અહેવાલ રજૂ કરતા હતા. અને તોફિકનો ખાસ આભાર કે તેઓ રોજ ગાંધીનગર જાય ને સાંજે અહીંયા સ્પેશિયલ અમદાવાદ આવે આ કાર્યક્રમ કરવા માટે, જેના થકી આ જેટલી પણ માહિતી તમારા સુધી પહોંચી છે આનાથી એક કેળવણી પણ થાય છે. એવો પણ અમારો એક ઉદ્દેશ છે કે ભાઈ આનાથી લોકો સમજે કે ભાઈ વિધાનસભામાં એક્ઝેક્ટલી કામ કેવી રીતે થાય છે. કારણ કે આ સમાચારોમાં બધું જ એ અમે કહી નથી શકતા. જે આ કાર્યક્રમ થકી કેટલાક નિરીક્ષણ તોફિક કહે છે. તો હવે જ્યારે વિધાનસભા ફરી આવશે ત્યારે ફરી અમે આ કાર્યક્રમ લઈને તમારી સમક્ષ આવીશું. અત્યારે મને ને તોફિકને રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.